केवल हंसो साथ केवल साहेब सत केवल साहेब सत केवल बहुत जतन अवसर आया सोई मूर्ख सारा भाग्य विना भगवंत जाना इंद्र सुपन सुख सत करे माना बहुत जन्म अवसर પ્રાય ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના દેશ સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપાનિધિ
સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત રવેણી પદ એકને વિશે માનવ જીવનનો મહિમા સમજાવતા કહે છે कि बहुत जन्म यही अवसर आया सोई मूर्ख सारा जन्म गवाया। गई पूर्णिमाए आ रवेणी पदनो प्रारंभ कर्यो एनी प्रथम चौपाईमां एम कह्युं के पूर्ण भाग्य मनुष्यार्थनु पाया। આપણે બધા જ ભાગશાળી છીએ કે આપણને માનવનો દેહ મળ્યો છે। સંત તુલસીદાસ પણ કહે છે કે માનવનો દેહ મળવો દુર્લભ છે। જાકુ ઈચ્છત સુરી નર દેવરાયા, દેવો પણ આ માનવ દેહની ઈચ્છા કરે છે। દેવનો દેહ ઉત્તમ હોવા છતાંય માનવ દેહની ઈચ્છા રાખે છે, કારણ કે 14 લોકની અંદર સૌથી શ્રેષ્ઠ માનવ દેહ છે, જેના દ્વારા જીવનું કલ્યાણ થાય છે અને આપણને મળ્યો છે। આનાથી તો વિશેષ આપણું ભાગ્ય શું હોઈ શકે? 4 ખાણ 84 ફેરી। જો માનવ જીવનમાં આપણે જાગૃત ન થઈએ, ભગવાનનું ભજન ન કરીએ, તો પછી જીવને 84 માં જવું પડે છે। 4 ખાણના 84 લાખ ફેરા છે। ચતુર્ખાણ સ્વેદ, જરાયુ, ઉદ્બીજ અને ઇંડજ, 4 ખાણની અંદર 21 લાખ પ્રકારના શરીર છે, એમ પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહ્યું છે। તો જીવાત્મા એક ખાણની અંદર જાય ને એટલે પછી એમાં જેટલા ઘાટમાં જવાનું હોય એ બધામાં ફરીને જ આવે, કારણ કે એક ખાણમાં આપણે ઉતરા હોઈએ તો જલ્દી તો પાછું ના આવે ને, બધે ફરીએ, આંટો મારીને ફરીને આવીએ। એમ જીવાત્મા સ્વેદ જ એટલે જે પાણીના હેજથી ઉત્પન્ન થાય, જળથી ઉત્પન્ન થાય એવા ઘાટની અંદર જાય એટલે પછી એમાં જ ફર્યા કરે। જરાયુ એટલે પડદે રહીને જે ગર્ભથી ઉત્પન્ન થાય, મનુષ્ય પ્રાણી એ ગર્ભમાંથી જન્મ લે છે શરીર, એટલે એવા અસંખ્ય શરીરો છે, 21 લાખ પ્રકારના, એમાં એ ફરી અને પછી ત્રીજી ખાણમાં જાય। ઉદ્બીજ જે સ્થાવર જાતિ છે, જેનો ઉદય બીજ દ્વારા થાય, સ્થાવરમાં જીવાત્મા ચાલ્યો જાય એટલે પછી વર્ષો નહીં પણ યુગો વીતી જાય। અને ઇંડજ ખાણ, જે ઈંડામાંથી શરીર બને છે, એવા પક્ષી, સાપ, ગરોળી, આવા તો ઘણા બધા છે, આપણને તો કદાચ 21 લાખના નામ પણ ના આવડે। અને ઘણી જાતિ એવી છે કે બધી જ વર્તમાનમાં ન પણ હોય, જેમ અહીંયા ડાયનાસોર છે, એના ઈંડા થતા હતા, લ્યો, એક એવા મોટા મોટા પ્રાણી છે પણ ઈંડા મૂકતા હતા, અને આજે છે પણ નહીં। એટલે સમય અનુસાર જાતિ બદલાતી હોય છે, કોઈ સમયે નષ્ટ થઈ જાય, કોઈ સમયે પાછી આવી પણ જાય। તો આ પ્રમાણે 4 ખાણના 84 લાખ પ્રકારના જીવ જે શરીર છે, એમાં આ જીવને ફરવું પડે છે। મનુષ્ય જીવનની અંદર જીવાત્મા ભગવાનનું ભજન ન કરે અને ભોગ વિલાસની અંદર પોતાનું જીવન ગુમાવી દે તો એ વાસના લઈને જાય તો એને 84 લાખ પ્રકારના શરીર ધારણ કરવા માટે આ 4 ખાણની અંદર જવું પડે છે। અને દરેક ઘાટની અંદર ઘટ ઘટ ગર્ભ વાસના ઘેરી,
આ જીવાત્માને વાસના ઘેરી લે છે. વાસનાથી જ્યારે આ જીવ ઘેરાઈ જાય, બંધાઈ જાય, પછી એ છૂટી શકતો નથી. મનુષ્યની અંદર પશુ જેવું જીવન જીવે તો એ પશુના શરીરમાં જાય એટલે પશુની વાસનામાં એ બંધાઈ જાય, પછી એનાથી કશું થઈ શકે નહીં. કૂતરામાં જાય, બિલાડામાં જાય, સુવરમાં જાય, પ્રાણી, પશુ, પંખી જેવી વાસના એ પ્રમાણે જીવ એ વાસનાથી બંધાઈ જાય છે. તો આ 84 નું દુઃખ જોઈને આપણે જાગવાનું છે. અહીંયા ગુરુ મહારાજ 4 ખાણ અને 84 લાખ પ્રકારના ઘાટની વાત કરે છે. શા માટે? कि 84 के जन्म मरण में युगन युगन वही जाई, ऐसे कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई. जेहि मनुष्य दुर्लभ देवन को तेहि मनुष्य तुम पाई, बिन सदगुरु फेरी के भव भुगतो धिक आत्म हताई. 84 ની અંદર જો આ જીવ જશે, કારણ કે આ શરીર છોડે ત્યારે 2 રસ્તા છે. કાં તો મનુષ્યમાંથી પુનઃ મનુષ્યનું શરીર મળે, અને કાં તો એ મનુષ્ય શરીર છૂટ્યા પછી 84 ની અંદર જાય છે. મનુષ્ય શરીર પછી ઉત્તમ કર્મ કરે તો દેવલોકની પ્રાપ્તિ પણ થાય છે. પણ દેવલોકની પ્રાપ્તિ થવી આપણા માટે બહુ મહત્વની નથી, કારણ કે અહીંયાથી જે કંઈ પુણ્ય કર્યું હોય એ પ્રમાણે એને દૈવી ધામ મળે છે, દૈવી ધામનું સુખ મળે છે. પરંતુ ત્યાં રહીએ એટલે આપણું પુણ્ય ઓછું થાય છે, વપરાય છે, નવું પુણ્ય થતું નથી. એટલે જ્યારે પુણ્ય પૂરું થઈ જાય ત્યારે આપણે દેવધામ છોડીને પાછું મૃત્યુ લોકમાં આવવું પડે છે. જેમ આપણા મોબાઈલની અંદર બેલેન્સ કરાવ્યું હોય ને પૂરું થઈ જાય એટલે પાછી ખાલી. જેમ મકાન ખાલી કરવું પડે અવધિ આવે એટલે, એવી રીતે દેવલોક પણ ખાલી કરવું પડે છે. એટલે મનુષ્ય શરીર છૂટ્યા પછી આપણે ક્યાં જવાનું એનો પણ વિચાર કરવો જોઈએ. અને આ શરીરમાં આપણે છીએ તો આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. જેવી રીતે જીવન જીવીએ છીએ એ પ્રમાણે આ શરીર છૂટ્યા પછીની ગતિ થાય છે. એટલે શરીર છૂટ્યા પછી આપણે ક્યાં જવું એનો વિચાર કરીશું તો વર્તમાનમાં પણ આપણે સારું જીવન જીવીશું. એટલે પરમ ગુરુ કહે છે કે આ શરીર છૂટ્યા પછી 84 માં ન જવું હોય તો આપણને મળેલો માનવ દેહ એ આપણું મોટું અહોભાગ્ય છે. પરંતુ માનવ જીવન મળ્યા પછી જો સદગુરુ ના મળે તો એનું જીવન વ્યર્થ જાય છે. સદગુરુ વિના માનવ જીવનનું મૂલ્ય સમજાતું નથી કે ભાઈ આ માનવ જીવન કેટલું કિંમતી છે. એ તો માણસ પશુની જેમ જીવન જીવતો હોય છે, ક્યારેક ક્યારેક તો રાક્ષસની જેમ જીવન જીવતો હોય છે. પણ સદગુરુનું શરણ મળે, એનું જ્ઞાન મળે, એનો ઉપદેશ મળે, સંતોનો સંગ મળે, સત્સંગ મળે તો આ માનવ જીવનનું મૂલ્ય સમજાય છે. તો પરમ ગુરુ કહે છે કે બહોત જન્મ यही અવસર આયા. બહોત જન્મ એટલે 84 માં કેટલાય શરીરો ધારણ કર્યા પછી આપણને આ દેહ મળ્યો છે.
આ મોકો મળ્યો છે, આવો મોકો પછી મળશે નહીં. માનવ જીવનનો આવો જે મોકો મળ્યો છે એ ફરી મળશે નહીં. ભજન કરવાનો, સત્સંગ શ્રવણ કરવાનો, સેવા પૂજા કરવાનો, પ્રાર્થના કરવાનો, આવો લાભ બીજા કોઈ શરીરમાં નથી. અને ઉત્તમમાં ઉત્તમ લાભ એ જ છે. જીવનનો સાચો આનંદ પણ એ જ છે. એક સરસ ભજન છે, આ મોકાની વાત કરી ત્યારે. ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો, ભજી લો ભજી લો ભજી લો ભગવાન, ભજી લો. માથા ગુડ મોકો ભજન માં
વડીલો ભગવાન. દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. વડીલો 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 ભગવાન. વડીલો 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 ભગવાન. ભવે કભાવે તમે ભજન કરેલા. ભાવે ભાવે ભજન કરી લો. ગજાનંદ બેડો હવે પાર કરેલો. ગજાનંદ બેડો હવે પાર કરી લો. પાર કરેલો. બેડો પાર કરેલો. પાર કરી લો. બેડો પાર કરી લો. એ અવસર શાને ચૂકો ફરી ન આવે મોકો. દર્શાને ચૂકો ફરી ન આવે મોકો. ભજેલો 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 ભગવાન. ભજીલો 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 ભગવાન. એ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. ઓ દુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. ભજેલો 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 ભગવાન. ભજીલો 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 ભગવાન. સરસ સુંદર ભજન છે કે આવો આ મોકો મળ્યો છે તો ભજન કરી લ્યો. ભોજન તો કરીએ છીએ પણ ભજન મહત્વનું છે. ભોજન પણ ભજન બની જાય જો ભગવાનનું નામ લેતા લેતા કરીએ તો. ભોજન કોઈને કરાવીએ તો પણ ભજન થઈ જાય. આજે પૂર્ણિમાની ભોજન પ્રસાદી છે એ પણ એક સેવા છે તો એ ભજન થઈ જાય છે. એટલે ભોજનમાં પણ ભજન સમાયેલું છે. પણ આ મોકો મળ્યો છે માનવ જીવનનો. એમાં આવા તહેવાર હોય, પ્રસંગ હોય, પૂર્ણિમા હોય અને આપણે જઈએ સત્સંગ સાંભળીએ. આ જ મોકો છે. આપણા ઘરમાં હોઈએ, સવાર સાંજ નિત્ય નિયમ આપણો છે વહેલા ઉઠવાનો. પ્રાર્થના ઉપાસના કરવાનો, ધ્યાન ભજન કરવાનો, ભાલ તિલક કરવાનો, ગ્રંથનું અધ્યયન કરવાનો. આ મોકો ફરી ક્યાં મળવાનો છે? ગાયો ભેંસોને કોઈ કહે તમે ચોપડા વાંચો? ખાવા સિવાય બીજી કોઈ વાત જ નહીં. બસ ખાવાનું આપો, ભૂખ લાગે એટલે ખાવાનું. એટલે આવો મોકો મળ્યો છે. આ કંચન જેવી કાયા તો તારી રાખ થઈ જશે, માટી ભેગી તો માટી થઈ જશે. મનડાને જરા રોકો. આપણા મનને થોડું રોકવાનું છે. બહુ સંસાર પાછળ દોડે છે પણ હાથમાં કંઈ જ આવશે નહીં છેલ્લે. રાખ સિવાય આમાં કશું નથી. આ શરીરની સ્થિતિ અંતે શું છે? મળ્યું છે તો આનાથી સારું કામ થાય તો લાભ છે. ભજન થશે તો લાભ મળશે, આનંદ મળશે. નહીં તો આ શરીરને લોકો સુંદર સજાવીને દુનિયાને દેખાડશે. કિંમતી વસ્ત્રો પહેરશે, કિંમતી દાગીના પહેરશે, ફેશનેબલ હેરસ્ટાઇલ કરશે. યુવાની હશે ત્યાં સુધી એનું આકર્ષણ રહેશે. પણ ઘરડા થશે તો પછી આમાંનું કશું સારું દેખાશે નહીં. એટલે શરીર પરિવર્તનશીલ છે અને નશ્વર પણ છે.
પણ આનું મહત્વ છે હરિભજન કરવાનું. જો સારો સંગ મળી જાય, સારા વિચાર મળી જાય, સારા સંસ્કાર મળી જાય અને સત્કાર્ય કરી લઈએ તો જીવન ધન્ય બની જાય. અને કાયા પણ સાર્થક બની જાય. કોઈ એમ કહે છે કાયાનું કલ્યાણ થઈ જાય. કલ્યાણ તો જીવનું જ કરવાનું છે, પણ કાયા પણ સાર્થક થવી જોઈએ. એટલે આવો મોકો મળ્યો છે. ભાવે કભાવે તમે ભજન કરી લ્યો. ભાવે કરો અને ભાવ ના હોય તોય કરો તોય લાભ છે. તુલસીદાસ એમ કે છે કે ભૂમિ ફેંકે ઊંઘેગે ઉલ્ટે સીધે બીજ. ભાવે કે કભાવે તમે ભજન કરો તો જેમ જમીનમાં ઉલટા સુલટા જે કંઈ બીજ પડ્યા હોય બધા જ ઉગે છે. એમ કભાવે પણ આપણે જો સારું કાર્ય કરીએ તેનું ફળ આપણને અવશ્ય મળે છે. ભાવથી કરીએ તો મધુર ફળ મળે છે, જલ્દી ફળ મળે છે. પરંતુ કભાવે કરેલું સારું કાર્ય પણ નિષ્ફળ તો જતું જ નથી. એનું પુણ્ય અવશ્ય આપણને મળે છે. એટલે ભાવે કભાવે તમે ભજન કરી લ્યો, ગજાનંદ બેડો હવે પાર કરી લ્યો. આજ મોકો મળ્યો છે માનવ જીવનનો કે આપણો બેડો પાર થઈ જાય, ફરી કાગડા કૂતરામાં જવું ના પડે. માનવ જીવનમાં જે આનંદ છે આ સૃષ્ટિનું અવલોકન કરવાનો, એ આનંદ પશુમાં નથી ભાઈ. અહીંયા તો આપણે કેટલા સ્વચ્છતામાં બેસીએ છીએ, પશુને પૂછો જો ક્યાં બેઠા છે, એના જ મળમાં એને બેસવાનું. એટલે એમાં કોઈ આનંદ નથી જીવવાનો. પરંતુ માણસ ભલે સ્વચ્છતામાં રહે, સારા મકાનમાં રહે, પણ ભજન ન કરે તો પછી એને તો મળમૂત્રમાં જ બેસવું પડશે. એટલે સંસારના જે ભોગ વિલાસ છે ને એ જ મળમૂત્ર છે. એમાં તો પ્રીતિ બાંધી છે. ખાવાનો અત્યંત મોહ, એ પણ પ્રાણી જેવું જ છે. આખર તો એની વિષ્ટા જ બનવાની છે, એટલે એનો મોહ છોડી દેવો જોઈએ. એટલે વિષય વિલાસ છે એ જ ગંદકી છે. પછી આ જીવને એ ભોગની ગંદકીમાં રહેવું પડે છે. અને એમાંય માણસ જો પાપાચાર કરીને ભોગ ભુક્તમાન કરે તો એને કષ્ટદાયી મળમૂત્રમાં રહેવું પડે છે. એટલે ગજાનંદ બેડો હવે પાર કરી લ્યો. અવસર શાને ચૂકો, ફરી ના આવે મોકો. આવો અવસર ફરી નહીં મળે. અહીંયા પરમ ગુરુ પણ કહે છે બહુત જન્મ એહી અવસર આયા. કેટલાય જન્મો પછી આપણને આ શરીર મળ્યું હશે. ગયા જન્મમાં ક્યાં હતા એની ખબર તો નથી, પરંતુ માનવ જીવન બહુ જન્મો પછી મળે છે. આ તો મનુષ્ય જીવનમાં સારા કર્મ કર્યા હોય તો ફરી મનુષ્યનો જીવન મળે, અને એવી રીતે આપણે જીવવું જોઈએ કે ફરી આપણને માનવનું જીવન મળે, ગુરુનું શરણ મળે, જીવનમાં સત્સંગ મળે. પરંતુ આવા મનુષ્યો બહુ ઓછા હોય છે. સત્સંગનો લાભ લેવા વાળા, નિયમિત પ્રભુનું સ્મરણ કરવા વાળા,
અને પ્રભુને સાથે રાખીને જીવનારા લોકો. નહીં તો મંદિરમાં જાય ત્યારે ભગવાનને જે જે કરવાનું, પછી ધંધામાં જાય ત્યારે પછી પ્રપંચ કરવાનો. એવાય ઘણા ભ્રષ્ટાચારી લોકો છે કે પાછળ કેટલોય ભ્રષ્ટાચાર કરે ને એમાંથી છૂટવા માટે મંદિરમાં જાય કે થોડા તમને અમે આપીશું એમ. પણ એને ખબર નથી કે ભ્રષ્ટાચારના નથી લેતા, એને કામમાં જ ના આવે. કદાચ તમે આપી દો તોય એના માટે કામના નથી. તમે નીતિથી 1 રૂપિયો નાખો ને એનાથી એ પ્રસન્ન થાય છે. એટલે માનવ જીવન મળ્યું છે, પરંતુ બધાને એની ખબર નથી કેવી રીતે જીવન જીવવું જોઈએ. બહુત જન્મ એહી અવસર આયા. કેટલાય જન્મો પછી આ અવસર આપણને મળ્યો છે. માનવ જીવનનો આ મોંઘો અવસર છે. મોંઘો મનુષ્ય દે ફરી ફરીને, એ નહીં આવે વારંવાર. ભાઈ તો એ ભજી લેને કીર્તાર. ભાઈ તો ભજી લેને કીર્તાર. હે આ મોંઘી કાયાને આ જૂઠી છે માયા. મૂર્ખ મનમાં વિચાર. જૂઠી કાયાને જૂઠી છે માયા. આ જૂઠો કુટુંબ પરિવાર. આવું કે ત્યારે તો આપણને થોડું હસવું આવે એવું છે બધું. આ છોડવો મુશ્કેલ ને પાછો. કાયા જૂઠી છે, એની મમતાય જો કે આપણે નથી છોડી શકતા. હા, અને આ બધી દેખાય છે માયા, સંસારની મહેલ ઝરૂખા, બધી વાપરવાની વસ્તુઓ જૂઠી એટલે નશ્વર છે, રહેવાની નથી, એ સત્ય નથી. એમાં બહુ મમતા ન રાખવી. હા, એનો ઉપયોગ કરી લેવાનો. ભગવાને આપી છે તો વિવેકપૂર્વક એનો ઉત્તમ ઉપયોગ કરીએ. દરેક વસ્તુનો ઉત્તમ ઉપયોગ. વસ્તુ હોય તો પણ એનો સારામાં સારો ઉપયોગ, વિવેકપૂર્વક ઉપયોગ કરી લઈએ. માથાના વાળ આપ્યા છે, એને હરખા બાંધી દેવાના બસ. પછી એને પ્રદર્શનમાં નહીં મૂકવાના. એટલે જૂઠી કાયા ને જૂઠી છે માયા. જૂઠો કુટુંબ પરિવાર એ પણ ક્યારેક જૂઠો દેખાય છે. જ્યારે ઝઘડા થાય ને ત્યારે ખબર પડે. ઘરમાં લડાઈ થાય ત્યારે એમ લાગે કે આ બધા જૂઠા છે. આ તો સંસ્કારી પરિવાર છે, એના માટે આ સંબંધ સત્ય સાબિત થઈ જાય છે કે બધા સાથે મળીને ભગવત ભજન કરે, એકબીજા કર્તવ્યનું પાલન કરે તો સાચો છે. પણ જે લોકો કર્તવ્યનું પાલન નથી કરતા એના માટે આ સંબંધો જૂઠા થઈ જાય છે. ભગવત ભજન ન કરે તો આ સંસારના સંબંધો શું કામના છે? દીકરાઓને જન્મ આપ્યો, એને મોટા કર્યા, અને મોટા થયા પછી એ જો આદર ન કરે તો શું કામનું છે? આપણે એની પાસેથી કશું નથી જોઈતું. ઉંમર થયા પછી પણ માતા પિતા હંમેશા બાળકો માટે જ જીવતા હોય છે. એની પાસેથી કોઈ જ આશા નથી રાખતા. બસ માત્ર એનો આદર કરે, એની સાથે રાખે. તો જૂઠી કાયાને આ જૂઠી છે માયા. જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરત રે છોડી ગયા
ભજી લેને કીર્તન. પતિ અને પત્ની સાથે રહીને ભજન કરે, કુટુંબ પરિવાર સાથે ભજન કરીએ તો કોઈ વાંધો નથી, કોઈ દુઃખ નથી. પરંતુ ભગવાનનું ભજન કર્યા વિના ભરતરીને અનુભવ થઈ ગયો, પિંગલામાં બહુ જ મોહ હતો, પણ સ્ત્રી ચરિત્રને એણે જાણ્યું નહીં અને એમણે માત્ર શરીરમાં જ મોહ રાખ્યો. પણ શરીરમાં મોહ રાખનારી પિંગલા એ બીજાની સાથે જ્યારે સંબંધ રાખે છે, એ આ માયા છે, એ આ સંસારનો સંબંધ છે કે માણસ કર્તવ્યને ભૂલીને અનૈતિક રીતે કોઈની સાથે સંબંધ રાખે ત્યારે એને એમ થાય છે કે આ સંસાર જૂઠો છે, પરિવાર એ જૂઠો છે. ક્યારે દગો આપે કશું કહેવાય નહીં. છોકરા નાના હોય ત્યારે તો બહુ વાલા લાગે, પણ મોટા થયા પછી જ્યારે ઘણાને કડવા અનુભવો થાય છે સંસારમાં. અત્યારે વૃદ્ધાશ્રમમાં છે ને આપણે જઈને પૂછીએ ત્યારે એમની આપવીતી સંભળાવે ત્યારે ખબર પડે. એ સિવાય પણ લોકો ઘરમાં બહુ દુઃખી હોય ત્યારે સંસારમાં વાતો કરતા હોય, એકબીજાને બાજુમાં બેસવા જાય તો સંભળાવે. નહીં તો અમને તો લોકો કહેતા જ હોય છે કે કહેવા જેવું તો અહીંયા છે, બીજા તો બધા વાતો કરે, પાછી અહીંથી અહીં અહીંથી આવ્યા. અમને વાત મળે ને એની વાત બીજે ના કરીએ, પણ આવી પરિસ્થિતિ ન થાય એના માટે પ્રયત્ન કરીએ. સંભવ હોય તો એમના જ સદસ્યોને અમે રજૂઆત કરીએ કે ભાઈ તમારા માતા પિતાને તમારે સાથે રાખવા જોઈએ. અને કથામાં પણ એ જ વાત આવે તો ઘણા લોકો કે આ તો બધી મા બાપની જ વાત કરે છે, જે જુદા રહેતા હોય ને એને વધારે દુઃખ લાગે. એ કે આવી જ વાત કરે એટલે છોકરાઓને દુઃખ થાય અને મા બાપને પણ દુઃખ થાય. મેં કીધું પણ એ તો સારા માટે છે ને, નહીં તો પછી બધાની આવી પરિસ્થિતિ આવશે. એટલે ગોપીચંદ અને ભરતરી, ગોપીચંદ પણ યુવાનીની અંદર જ્યારે નાવા માટે બેસે છે અને ગોપીચંદની માતા મેનાવતી એ ઝરૂખાના ઉપરથી જોવે છે ત્યારે મેનાવતીની આંખમાંથી આંસુ પડે છે અને એ ગોપીચંદની પીઠ ઉપર પડે છે. ત્યારે ગોપીચંદ વિચાર કરે છે કે આ તો કઈ વરસાદ નથી, કોઈ વીજળી નથી, ના ક્યાંથી ઓચિંતાના નીર ટપક્યા, પણ જોવે છે તો ઉપર માતાની આંખમાંથી આંસુ પડે છે. ત્યારે ગોપીચંદ એને પૂછે છે કે માતા કેમ રડે છે, દુઃખનું કારણ શું છે? દુઃખ તો બીજું કઈ હતું જ નહીં, એ તો રાજાની માતા હતા, પણ એને દુઃખ એ થયું કે આવી કાયા તારા પિતાની પણ હતી પણ એ નષ્ટ થઈ ગઈ. એટલે એને ઉપદેશ આપે છે કે આ યુવાની છે, આ માનવ શરીર મળ્યું છે, એનાથી તું ભગવાનનું ભજન કરી લે, તારું કલ્યાણ કરી લે. અને એનો સંદેશ લઈને ગોપીચંદ પણ પોતાનું કલ્યાણ કરવા માટે ઘર છોડીને નીકળી જાય છે. આ મહાપુરુષોની જે કથાઓ છે એ આપણને પ્રેરણા આપે છે કે સંસારમાં બહુ મોહ રાખવો નહીં અને ભગવાનનું ભજન કરી લેવાનું. ભજન એમ કે છે, લાખો ગયા ને તો પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. એ લાખો ગયા ને તો પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. સાચું કહો છો છતાં
જૂઠું માને તો સાચું કહું છું છતાં જૂઠું મને તો મુવા કુટુંબને સંભાળ ભાઈ તો બધી લઈને કીર્તાર ભાઈ તો બધી લઈને કીર્તાર. લાખો ગયા અને તુંય જવાનો છો, અહીંયા રહેવાનો નથી. જેને કંઈ નથી એને પણ મોહ નથી છૂટતો, અને જેની પાસે અઢળક છે એને પણ કહે છે કે ભાઈ આ બધું છોડીને તારે જવું પડશે. મૂર્ખ મનમાં વિચાર, મૂર્ખ શબ્દ કયો છે અહીંયા પરમ ગુરુ પણ રવેણી પદની અંદર મૂર્ખ શબ્દનો પ્રયોગ કરે છે. बहुत जन्म ही अवसर आया सोई मूर्ख सारा जन्म गवाया. આમ તો કોઈને મૂર્ખ કહેવાય નહીં, પણ મૂર્ખ બધા છે. કોઈને એમ ના કહેવાય તું તો મૂર્ખ છે, ઘરમાં કઈ જવો ખબર પડે. પણ મહાપુરુષો એમની ભાષામાં કહી દે છે કે મૂર્ખતા શું છે. માનવ જીવન મળવા છતાંય માણસ જો ભજન ન કરે તો એનાથી મોટો મૂર્ખ કોને કહેવાય. એટલે કહે છે કે મૂર્ખ મનમાં વિચાર સાચું કહું છું છતાં જૂઠું માને તો મુવા મર કે છે કુટુંબને સંભાળ. બીજું હું તારા કુટુંબને તો કમસે કમ સંભાળ. એટલે ભજન કર્યા વિના માનવ જીવનનું કોઈ મહત્વ નથી. સદચલણ સત ગુરુની સેવા સજન નો શણગાર. સદચલણ સત ગુરુની સેવા સજન નો શણગાર. દાસ સતાર કહે કર જોડી, દાસ સતાર કહે કર જોડી. હરે ભજે ઉતરો પાર ભાઈ તો ભજી લઈને કીર્તાર. ભાઈ તો ભજી લઈને કીર્તાર. સાચી તો સદગુરુની સેવા છે ને એ જ સાચું નાણું છે, એ સાચી કમાણી છે. જીવનનો આનંદ તો સેવામાં છે, અને એમાંય સદગુરુની સેવા, એમના આશીર્વાદથી તો આપણું કલ્યાણ થઈ જાય. સજ્જનનો શણગાર, સોનાના દાગીના તો શું કરવાના. મીરાબાઈ કહે છે આવા દાગીના તો મને ના ગમે, મને ના શોભે. એને બધા દાગીના ઉતારી દીધા. રાજની રાણી કેટલા દાગીના હતા. એના માટે તો સંતોની સેવા, સત્સંગ અને ભજન એ જ એનો શણગાર હતો. જીવનનો સાચો શણગાર તો સદગુણ છે. સેવા, સમર્પણ, સદગુણ છે. પરોપકાર, એ સદગુણ એ જ જીવનનો સાચો શણગાર છે. એટલે દાસ સતાર એમ કહે છે કર જોડીને. આ મહાપુરુષો આપણને પાછા મૂર્ખાઈ કે અને બે હાથ જોડીને પણ કહી દે. બે હાથ જોડીને કહે છે હરિ ભજીને ઉતરો ભવ પાર. આ મોકો મળ્યો છે, બહુત જન્મ યહી અવસર આયા. એટલે આ મનુષ્ય દેહ મોંઘો છે, કિંમતી છે, એનું તમે મૂલ્ય કરજો. પણ કોઈ હીરો લઈને શાકભાજી વાળા પાસે જાય ને તો એનું મૂલ્ય ના થાય. એક વ્યક્તિને હીરો આપ્યો તો શાકભાજી વાળા પાસે ગયો. એનું મૂલ્ય કહે છે તને
2 કિલો શાક આપી દઈશ, 5 કિલો શાક આપી દઈશ. ત્યાંથી એ કોઈ ધનવાન પાસે જાય છે તો એને 5,000 રૂપિયા આપી દેવાનું કહે છે. ત્યાંથી પછી કોઈ ઝવેરી પાસે જાય છે ત્યારે એને કહે છે કે ભાઈ આ હીરો તો બહુ કિંમતી છે, 1 લાખ રૂપિયા હું તને આપીશ. ત્યારે એને ખબર પડી, એને તો ખબર નહોતી કે આ કિંમતી હીરો છે, કોઈ મહાત્માએ એને આપેલો કે લે તું સુખી થઈ જઈશ, તારી ગરીબી દૂર થઈ જશે. પણ એ હીરો કોઈ શાકભાજી વાળાને આપી દે તો શું મૂલ્ય આપે? એમાં માનવ જીવન એ તો હીરો છે, પણ કોઈ શાકભાજી વાળા પાસે જઈશું તો એની કિંમત નહીં થાય. કોઈ ધનવાન માણસ હશે તો પણ એની કિંમત નહીં કરી શકે, એ ભોગમાં વાપરી નાખશે. પણ કોઈ ઝવેરી, સંત ઝવેરી આવી મળે તો એના મૂલ કરે. હીરો પડ્યો છે આ મેદાનમાં, મેદાનમાં પડેલો આ હીરો છે, પણ કોઈ સંત ઝવેરી આવે તો એની પરખ કરે, એનું મૂલ્ય કરે. અને આપણે પણ એનો સદુપયોગ કરીને એનું મૂલ્ય કરવાનું છે. માનવ જીવન કેટલું ઉત્તમ છે, જેટલો એનો ઉત્તમ ઉપયોગ. શરીર તો છે ઉત્તમ, પણ જેટલો એનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવે એટલું જ એનું મૂલ્ય આપણને મળે છે. એની કોઈ લિમિટ નથી કે આટલું જ મૂલ્ય છે, અમૂલ્ય છે. તુલસીદાસ પણ, રણછોડદાસ પણ માનવ જીવનનો મહિમા સમજાવતા કહે છે, મોંઘા એ માનવના અવતારે ભજનોની અંદર માનવ જીવનનો મહિમા સમજાયો છે કે મોંઘા માનવના અવતારે ધાર્યું કામ થશે. બોલો, ધાર્યું કામ થશે. સંસારમાં લોકોને ધાર્યું જ કરવું છે પણ થતું નથી, અને મહાપુરુષે જે ધાર્યું તે કર્યું છે. સત્યના માર્ગે ચાલીએ ને તો જે ધારીએ તે થાય, પણ સંસારના જૂઠા માર્ગે માણસ એમ કે હું કહું એમ થાય, ઘરમાં તો ના થાય. કોઈ તમારા ગુલામ નથી કે તમે કહો એમ કરે, પણ ધાર્યું તો ધણીનું થાય. જે એનું ભજન કરે એનું ધાર્યું થાય. એના કામ એમના ઈષ્ટદેવે કર્યા છે, બાકી એનોય કોઈ આગ્રહ નહોતો કોઈ કામ માટે. એટલે
મોંઘા માનવના અવતારે ધાર્યું કામ થશે ભાઈ તારે. સંતોના સથવારે એકલા નહીં થાય કશું. ભક્તિ કૈવલની તું કરજે તો બધું ધાર્યું થશે. સંતોના સથવારે કૈવલની ભક્તિ કરવાની છે, પછી તું જે ધારીશ ને તે થશે. તું એમ કે આનું કલ્યાણ થઈ જાય તો થાય, આનું સારું થાય તો થાય, પણ સંસારમાં તો એવી ઈચ્છા રાખે છે, એવું ધાર્યું કરે બાજુવાળાનું ખરાબ કેમ થાય. એ કેમ થાય બોલો? થાય જ નહીં ને. તારું થાય ખરાબ, બીજાનું ખરાબ ઈચ્છીએ તો આપણું ધાર્યું થઈ જાય, આપણું ખરાબ થાય. એટલે સંસારમાં બીજાનું આપણે સારું કરીએ તો ધાર્યું કામ થશે આપણું. માનવ જીવન આપણને મળ્યું છે, આ અવસર છે બહુ રૂડો. કેવો રૂડો અવસર મળ્યો છે. લોકો લગ્ન થાય ત્યારે લખે રૂડા અવસરો, પછી હું બધું હાલે છે, બધા રૂડા નથી. પછી ખબર છે લગ્ન પછી કઈ રૂડું થાય કે નહીં ખબર નહીં, પણ અત્યારે રૂડો અવસર છે. અને ખરેખર એ રૂડો અવસર હોય છે. એમાં જો હરખી રીતે માણસ જીવી જાય ને તો પછી ગાડી સરખી ચાલે. પણ લગ્ન પછી આમ આબુ ફરવા જાય ને વાં ફરવા જાય, રખડવા જાય, પછી એના એ જ પાછા ફરતા હોય ભૂંડમાં બધે. કારણ કે ફરવાનું જ ને પછી તો એને ખબર ના હોય કે આ મનુષ્ય જીવનમાં આપણે લગ્ન કરીને જ ફરવા આવ્યા હતા. પણ દેવ મંદિરમાં જાય તો કંઈક સારું થાય, સારા સંસ્કાર મળે, એનું દાંપત્ય જીવન સંસ્કારમય બને, એમના બાળકો સંસ્કારી બને. એટલે રૂડા અવસરની અંદર શુભ સ્થાને જવું જોઈએ. પણ લોકો તો માત્ર ભોગ વૃત્તિથી જીવન જીવે છે. તો સમય જતા જે જીવન આનંદ માટે મળ્યું હોય છે દુઃખદ બની જાય છે, શોકમય બની જાય છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે બહુત જન્મ यही અવસર આયા. આ અવસર છે બહુ રૂડો, અને પછી અવતાર મળશે ભૂંડનો કે ભૂંડો? એ ભૂંડો અવતાર છે બધો. ભૂંડના અવતાર મળશે. ભૂંડા એને ભૂંડા કહેવાય. સાપના અવતાર મળે, બીજાને કરડવાનું જ ને. કૂતરાના અવતાર મળે, લડવાનું જ ને. એમાં તો કઈ સારું કામ તો કરવાનું જ નહીં. થાય તો થાય, વળી કંઈક વફાદાર કૂતરા બને તો, બાકી તો કારણ વગરના લડતા હોય. બોલો, માથા ભારે કૂતરા, બસ હું એકલો ખાઈ જાઉં, બીજાને ના ખાવા દો. અહીં કૂતરા આવે ને તો માથા ભારે કૂતરા હોય ને બીજાને ખાવા ના દે. બોલો, એને રોટલી નાખ્યું છે તો એનું છૂટું મૂકી દે, અને પેલા નાખ્યું હોય ને એ પેલું ખાઈ જાય. માણસની અંદર પણ માણસ આવું જીવન જીવે છે. એ કૂતરામાં જાય ને પછી એને ખાવા ના મળે. કેમ કે બીજાનું ખાઈ ગયા હોય એને પછી કૂતરામાં એના ભાગનું ખાવા ના મળે. તો અવસર છે બહુ રૂડો, પછી અવતાર મળશે ભૂંડો. સત્સંગના સથવારે ભક્તિ કૈવલની તું કરજે. જીવનમાં જો સત્સંગ મળી જાય ને તો માનવ જીવનનું મૂલ્ય સમજાય. માનવ જીવન કેટલું કિંમતી છે એની આપણને સમજ પ્રાપ્ત થાય. એટલે બહુત જન્મ यही અવસર આયા સોઈ મૂર્ખ. હવે અવસરની વાત છે તો અવસર સારો મળ્યો છે તો શું કરવાનું? સમયનું મહત્વ છે. આપણા હાથમાં જે સમય મળ્યો છે એ ઊંઘવામાં નથી કાઢવાનો.
આજે તો સરસ પૂનમ હતી તો પછી વહેલા ઉઠીએ, નાહી ધોઈ, ઘરે હોઈએ તો આખી ઉપાસના થાય, પરમ ગુરુની આજ્ઞા અનુસાર 6 માળા થાય. હા, અહીંયા આવવાનું હોય તો પછી રસ્તામાં થઈ જાય અડધી માળા, ભજન થઈ જાય. એ પણ સારો ઉપયોગ છે. પણ ઘરે હોય એમને તો પછી સમય મળી શકે. આ અવસર છે આપણા માટે ઉત્તમ કે આજે પૂર્ણિમા છે, બધા જ નિયમ પૂર્ણ પાળવાના, પૂર્ણ લાભ મળે, પરમ લાભ મળે. પૂર્ણ પરમ ગુરુની આજ્ઞા આજે પાળવા. સવારે વહેલા ઉઠીએ, સરસ મજાની પ્રભાત ફેરી નીકળે. પણ ઊંઘી રહીશું તો બહુ મોટું નુકસાન જશે. પછી ઉપાસના આખી લોકો પૂર્ણિમા હોય કે અમાસ હોય કે કંઈ તો છેક દૂર સુધી જતા હોય, આખો દિવસ એના માટે કાઢતા હોય છે, જ્યારે લોકો માત્ર ઉપાસના માટે સમય નથી કાઢી શકતા, એનો સમય ગુમાવી દે છે. હું કહું રોજે તો આપણે કામ કરવાનું જ છે અને પૂર્ણિમાના દિવસે પણ કામ કરીએ, વાંધો નથી. પણ સવારે વહેલા ઉઠીને આપણો જે નિત્ય ક્રમ છે કે આખી ઉપાસના કરીએ, પરમ ગુરુનું પૂજન કરીએ, પૂજન કરેલી પ્રસાદીથી કપાળમાં તિલક કરીએ, કમસે કમ પૂર્ણિમાના દિવસે તો તિલક કરીએ. આમ તો રોજ કરવાનું છે, ભાગ્યશાળી છે રોજ કરે છે. તો મારી દ્રષ્ટિએ હું માનું છું કે માનવ જીવનમાં જેને ખાલી તિલક કર્યો છે ને તો એને માનવનો જન્મ મળશે. કારણ કે માનવ સિવાય તો બીજે ક્યાંય તિલક કરવા મળે, કદાચ વળી ગાયમાં કોઈ કરી આપે તો, બાકી તો ભેંસોને કોઈ તિલક કર્યું કે તમારી ભેંસો હોય દૂધ આપે તોય તિલક નહીં કરવા? વિચાર કરો, ભેંસોને તોય તિલક ના કરે. એટલે તિલક કરીએ, મંત્રની માળા રોજના નિયમ પ્રમાણે તો રોજ કરો જ, પણ પૂર્ણિમાના દિવસે સંભવ હોય તો સમય કાઢીને વહેલા ઉઠીને પણ આપણે 6 માળા સુધીનો નિયમ પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીએ. અને રોજ જો 6 માળા થાય તો આપણું અહોભાગ્ય. એટલે ભજન કરવાનું છે, સત્સંગ કરવાનો છે, ગ્રંથનું અધ્યયન કરવાનું છે અને કીર્તન પણ. આપણે આજની જે આખા દિવસની પ્રવૃત્તિ છે એમના દ્વારા આપણે ભજનનો વેપાર કરવાનો છે. તુલસીદાસ કહે છે,
વચનની સાચી કમાણી સંગાથે દોડવાની જ્યારે ત્યારે જીવની સાથે આકાશે ઉડવાની છોડવા પડશે ઘર બાર રાત દાડો કરીએ ભજને નામે વચનામૃતનું પાન કરવામાં અહમ ઓગાળી દઈએ રાગ દ્વેષના રગડા છોડી ગુરુના ગુણ લાગીએ તુલસી થઈ જાઓ તૈયાર રાત દાડો કરીએ ભજને નવે પાર તુલસી તો આપણને આ સમય મળ્યો છે બહુત જન્મ એ અવસર આયા અવસર ઉપર ચાલે છે ચર્ચા કેટલાય જન્મો પછી આપણને આ રૂડો અવસર મળ્યો છે વાતો કરવા માટે નહીં એમાં જ આપણે એક ક્ષણ પણ જવી ના જોઈએ એક એક શ્વાસનું કેટલું મૂલ્ય છે एक श्वास में जात है 3 लोक के मोल कहना था सो कह दिया क्या बजावत ढोल एक श्वास में કેટલી કિંમત છે કેટલું નુકસાન એક શ્વાસ में जात है 3 लोक के मोल એક શ્વાસની કિંમત કેટલી તો કે 3 લોક દેવલોક મૃત્યુલોક અને પાતાળલોક આટલી કિંમત એક શ્વાસની છે જો માણસ આ શ્વાસ વડે હરિનું ભજન કરે તો 3 લોકનું સામ્રાજ્ય મેળવી શકે છે ઇન્દ્રની પાસે સ્વર્ગનું સામ્રાજ્ય છે શેષની પાસે પાતાળલોકનું સામ્રાજ્ય છે અને આ મૃત્યુલોક ઉપર પણ કેટલાય પૃથ્વીપતિ રાજાઓ થઈ ગયા પણ હરિનું સ્મરણ કરે એને 3 લોકનું સામ્રાજ્ય મળે છે 3 લોકમાં એ જ્યાં જાય ત્યાં એમનું ધાર્યું થાય એને કોઈ રોકી ના શકે પણ એને કરવું છે શું તો આ મિથ્યાની પાછળ તો આપણે દોડી રહ્યા છીએ કદાચ મેળવીને કેટલું મેળવીશું આપણે હા જરૂરી છે આપણા પરિવાર માટે નિવાસ માટે રોજી માટે પણ એમાંથી સમય કાઢીને આપણે ભજન કરવું જોઈએ અને કામકાજ કરતા કરતા પણ જો અહીંયા એ જ વાત કરી છે સમય એ સોનું જાણીને ભક્તિનું ભાથું ભરીએ સમય એ સોનું છે અને સોનું સમજીને કિંમતી સમજીને આપણે ભક્તિનું ભાથું ભરવાનું છે હરતા ફરતા કામ જ કરતા સત કૈવલ ઉચ્ચરીએ હરતા ફરતા પણ કામકાજ કરતા કરતા પણ આપણે સતકૈવલનું સ્મરણ કરી શકીએ છીએ તો શ્વાસનું મહત્વ છે કામકાજ કરતા કરતા પણ આપણા શ્વાસથી હરિનું સ્મરણ કરવાનું છે એક શ્વાસ में जात है 3 लोक के मोल कहना था सो कह दिया
બસ કહેવાનું હતું તે ટૂંકમાં જ કહી દીધું. આ એક સંકેત કહેવાય. શું કહેવાય? આ શાન કહેવાય. તેજીને ટકોર. અને જે માણસ તેજસ્વી હોય એને માત્ર ટકોર કરે ને તોય સમજી જાય કે શું કહેવા માંગે છે. અને ગધેડાને તમે રોજ કહો ને માર્યા જ કરો તોય એને સમજ ના પડે. એટલે एक श्वास में जात है तीन लोक के मोल कहना था सो कह दिया क्या बजावत ढोल. श्वास की कर सुमरणी कर अजंपा जाप परम तत्व को ध्यान धर सोहंग आपो आप. શ્વાસની સુમરણી કર, શ્વાસથી સ્મરણ કર, મુખથી જ નહીં, શ્વાસથી સ્મરણ. શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું છે. શ્વાસ કી કર સુમરણી કર અજંપા જાપ. અજંપા જપ કરવાનો છે. એટલે મંત્રનો જાપ કેવી રીતે થાય? શ્વાસ સાથે થાય છે. એ અજપા જાપ જે ચાલ્યા જ કરે છે ભીતરની અંદર, નિરંતર જે શ્વાસ ચાલે છે એની સાથે તું જપ કર. પરમ તત્વનું ધ્યાન કર તો અંદરથી ભીતર સોહંગ સ્વરૂપ જે પ્રાણ છે એ પ્રગટ થશે. એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એની દિવ્ય અનુભૂતિ તને થશે. એટલે શ્વાસે શ્વાસે આપણે સ્મરણ કરવાનું છે. તુલસીદાસે પણ ધૂન બનાવી દીધી. શ્વાસે શ્વાસે સત કૈવલ, પળ પળ સમરો સત કૈવલ, હરતા ફરતા સત કૈવલ, સુતા બેસતા સત કૈવલ, કામ અને કાજમાં અને ખાતા પીતાય સત કૈવલ. સુખમાં અને દુઃખમાં, દુઃખમાં તો યાદ આવે પણ સુખમાં આવે તો કેવાય સંકટ સમયમાં તો આપણે કરીશું સ્મરણ. રાત દિવસમાં સત્કૈવલ ભાવે ભજવા. એક જ સાહેબ, આ જગતના એક જ વિશ્વના સાહેબ છે અને એ સત્ય છે અને કૈવલ છે, વળથી રહિત છે. એનું આપણે સ્મરણ કરવાનું છે. એ જ એક સત્ય છે. આ બધું તો થોડા સમય માટે વહન કરવાનું છે, વહી જશે. શરીર પણ વહી જવાનું. જે કંઈ મળ્યું છે એનો ઉપયોગ કરી લેવાનો, શરીરનો ઉપયોગ કરવાનો. જો શરીર નશ્વર છે એનો મતલબ એવો નથી કે કશા કામનું નથી. હા, મોંઘું છે, કિંમતી છે, એનો તમે સદુપયોગ કરી લો. તમે શાકભાજી વાળાને ના આપી દેતા. ભોગની અંદર વાપરવાનો મતલબ તમે કિંમતી હીરાની કોડીના ભાવમાં ખર્ચી નાખ્યો. સંસારનું જે ભોગનું સુખ છે, સંસારના વ્યવહાર બધા, હમણાં કીધું ને વ્યવહાર જૂઠો છે જગ વ્યવહાર, એટલે જૂઠા વ્યવહારમાં બહુ સમય ના ખર્ચશો. જરૂર હોય એટલા જઈ આવવાનું. પણ આપણે તો પાડોશી જોડે બેસવાનો વ્યવહાર હોય નવરા પડીએ એટલે, અને ઘણા બજારે બેસતા હોય તો બજારે બેસવાનો વ્યવહાર. કામ સિવાય ક્યાંય જવું નહીં. એટલે એમાં આપણો સમય ગુમાવવાનો નથી. કે કિંમતી હીરો કોડીના બદલામાં આપી દેવાનું નથી. સંસારનું વિષયનું સુખ એ તો આ શરીર છૂટ્યા પછી પણ મળવાનું જ છે. કૂતરા બિલાડામાંય મળશે, એમાંય પરિવાર હોય છે. લ્યો, એ કેટલો પ્રેમ કરતા હોય. એમાંય એ જ સુખ છે. એટલે પરિવાર સાથે રહેવાનું, પણ પરિવારના સભ્યોનું કલ્યાણ કેવી રીતે થાય એ જ વિચારવાનું, એનો પ્રેમ રાખવાનો. મેનાવતીનો ગોપીચંદ સાથે પ્રેમ હતો કે તારું કલ્યાણ કેમ થાય. ભાઈ, આ શરીર તારું કાયમ રહેવાનું નથી. એ રીતે પરિવાર સાથે આપણે હરતા ફરતા એક એક શ્વાસે આપણે ભગવાનનું ભજન કરીએ કે એક પણ શ્વાસ આપણો ખાલી ના જાય. મિથ્યા શ્વાસ ન ખોઈ
ન જાણે શ્વાસ કો આવાગમન ન હોય તો તું મિથ્યા શ્વાસ ગુમાવીશ નહીં. 24 કલાકમાં 21,600 જાપ ઉઠે છે, શ્વાસ લઈએ છીએ. તો દરેક મહાપુરુષોએ આ શ્વાસનું મહત્વ સમજાયું છે અને માનવ જીવનનું મહત્વ સમજાયું છે. ગંગા સતી કહે છે, વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે જોત રે જોતામાં દિવસો વહી જશે પાનબાઈ 21,600 કાળ ખાશે. વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ એ અચાનક અંધારા થાશે અચાનક અંધારા થાશે. શ્વાસ બંધ થઈ જશે તો શું થશે? આંખોની લાઈટ જતી રહેશે. આજે માઇકમાં અવાજ આવે છે, જ્યારે આપણી લાઈટ જાય, શ્વાસ બંધ થઈ જાય એટલે પછી માઇકમાંય અવાજ આવશે નહીં, નીકળે કે નહીં સંભળાય. એટલે આ શરીરની લાઈટ છે, અંશ છે ત્યાં સુધી, અને અંશ ત્યાં સુધી છે જ્યાં સુધી શ્વાસ આવે છે, ત્યાં સુધી જીવન મળે છે, ત્યાં સુધી. એટલે માનવ જીવનમાં જે શ્વાસ છે એ કિંમતી છે. શ્વાસ તો પ્રાણી, પશુ, પંખી બધા જ લે છે, પણ એના શ્વાસનું કોઈ મહત્વ, કારણ કે એ કોઈ ઉત્તમ કામ કરી શકવાના, ઉત્તમ કાર્ય નહીં થાય એનાથી. એ તમને દૂધ આપે છે, બોલો, તમે એની સેવા કરો, બદલામાં દૂધ આપે છે, તમે એને ખાવાનું આપો છો ને એ તમને દૂધ આપે છે, પણ ભગવાનનું ભજન તો નહીં કરે, એ ભાગવત નહીં સાંભળે. એટલે કહ્યું છે ને, ભેંસ આગળ ભાગવત ન કરાય. પરંતુ એમ કહે છે કે સંતોએ પાડાને શ્લોકો સંભળાવીને, બોલો, પાડાને શ્લોકો સંભળાવ્યા હતા. એટલે માણસ છે આપણે તો, એટલે આપણે તો સાંભળવા જોઈએ. આપણા બાળકોને સારા શ્લોક આવડવા જોઈએ, એ ગૌરવની વાત છે. અંગ્રેજી આવડે સારી વસ્તુ છે, પણ એનું એટલું મહત્વ નથી. પણ બાળક શ્લોક બોલશે ને તો કોઈને આશ્ચર્ય થશે કે આટલી નાની ઉંમરમાં આવડું બાળક શ્લોક બોલે છે. શ્લોક બોલવા એ ગૌરવની વાત છે. એટલે ચોપાઈ આવડે, પ્રાર્થના આવડે, એ ગૌરવની વાત છે. ક્યાંક કોઈને ત્યાં જઈએ તો આપણા બાળકોને જો આવું સારું આવડતું હશે અને તમે કહેશો કે બાળક તું બોલ, તો એ પ્રેરણારૂપ છે. એટલે આપણા બાળકોને સારા શ્લોક શીખવવા જોઈએ. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તિ, માં કચ્ચિત દુઃખ ભાગ ભવેત. એ શ્લોક પણ શીખવો, મોટા થયા પછી એના અર્થ પણ સમજાવો. આપણા જીવનમાં પણ આપણે સમજવું જોઈએ કે બધા જ સુખી થાય એવી એક ઉદાર ભાવના શ્લોકોમાં છે. બધા જ નિરોગી થાય, નિર્મળ થાય એવી આમાં ઉમદા ભાવના છે. કોઈ પણ દુઃખી ન રહે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ 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 ત્યાંથી મળશે આપણને.
સિવાય ક્યાંયથી સુખ શાંતિ નહીં મળે. ઘરમાં પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને પ્રાર્થના કરે એ ગૌરવ લેવા જેવી વસ્તુ છે. પરિવારની એકતાનું એક પ્રતીક છે. સાથે બેસીને જમો એ પણ એક આનંદની વાત છે. એટલે સારા શ્લોકો આપણે બોલીએ, બાળકોને શીખવીએ, એ સંસ્કાર આપવાના છે, એ સમજણ આપવાની છે. તો વીજળીના ચમકારે આપણે આ મોતી પરોવાનું છે, હરિનામનું મોતી પરોવાનું છે. અચાનક અંધારા થઈ જશે. આપણે તો કેટલી બધી માયા લઈને બેઠા હોય, કેટલાય સ્વપ્ન લઈને બેઠા હોઈએ અને એટેક આવી જાય છે લોકોને. એવું નથી કે ઉંમર થશે પછી જ જઈશું. એની બધી માયા પડી રહેશે. એટલે આજે જીવીએ છીએ, કાલની ખબર નથી. ભગવાનનું ભજન કરી લેજો. બીજું કદાચ અધૂરું રહી જશે ને તો ચિંતા નહીં, પાછળવાળા કરી શકશે, પણ તમારું અધૂરું રહેલું ભજન એ કોઈ નહીં કરી શકે. પાછળથી લોકો કરાવે તો સારું કહેવાય, સત્સંગ પારાયણ, બાકી તો એ ના કરે. કર્મકાંડ કરીને મોકલી દે, ખાટલા ગોદલા ગાડલા ગોદડા મોકલે પાછળથી. ભાઈ હું કરવા છે ને? જ્યાં જશે ત્યાં મળશે, પાછળથી કઈ મોકલવાની જરૂર નથી. તમે પાછળ ભજન કરો તો તમારું કલ્યાણ થાય. કંઈક સેવાનું કાર્ય કરો પાછળ, કોઈ દુખીને તમે મદદરૂપ થઈ શકો તો મદદ કરો. એ સિવાય જીવનમાં કોઈ લાભ નથી. એટલે જોતરે જોતામાં દિવસો વહી જશે, સમય જતા વાર લાગતી નથી. બોલો, એક એક શ્વાસ. આ 24 કલાકમાં 21,600 જાપ આપણે વાપરી નાખીએ છીએ. ભેગા કરવા હોય તો વાર લાગે. ગણતરી કરવી હોય ને 21,600, 1 2 3 4 5, તોય આપણે થાકી જઈએ. એટલા જાપ 24 કલાકમાં આપણે ખર્ચી નાખીએ છીએ. ખર્ચતા તો આવડે છે પણ કમાતા નથી આવડતું. એને સારા કાર્યમાં ઉપયોગ કેટલા કર્યા. લોકો છે ને રાતોરાત કરોડો રૂપિયા કમાઈ શકે, પણ સારા કામમાં વાપરવા મહત્વના છે. સારા માર્ગેથી કમાઈએ તો સારા માર્ગે વપરાય, પણ ખોટા માર્ગેથી લોકો કમાતા હોય ને, એ સારા માર્ગે વાપરી ના શકે. તો આપણને આ ઉત્તમ જીવન મળ્યું છે, એને સારા માર્ગે વાપરવાનું છે. જો સારા પુણ્યથી પ્રાપ્ત થયું હોય ને આ જીવન, તો સારા માર્ગે વપરાશે. પૂર્ણ ભાગ્ય મનુષ્યાત અનુપાયા. એ તો એનું પૂર્ણ ભાગ્ય હોય એને આ મનુષ્યનો દેહ મળે અને એ સદમાર્ગે વપરાય. નહીં તો ઘણાને માનવ જીવન તો મળ્યું છે, પણ બધા સદમાર્ગે વાપરી શકતા નથી. બધાનું પૂર્ણ ભાગ્ય નથી. એટલે જોતરે જોતામાં દિવસો વહી જશે પાનબા, 21,600 કાળ ખાઈ જશે. આ જીવન દિવસે દિવસે ઓછું થાય છે. ક્યારે સમાપ્ત થઈ જશે એ કંઈ જ ખબર નથી. પછી આ મોકો મળશે. છેલ્લા શ્વાસે લેવાય કે ન લેવાય કંઈ ખબર નથી. હો, જાગૃતિ છે, સમજણ છે અને સમય છે તો લેવાશે. બાકી છેલ્લી ઘડીએ તો છે ને, લેવું હશે તો પણ બોલાશે ને. એટલે જ્યારે સારો અવસર હોય ને મોકો હોય ને, જેટલા નિયમ છે ને એના દ્વારા આપણે સ્મરણ કરી લેવાનું. આપણે નિયમથી કરીશું અને હરતા ફરતા જેટલો અભ્યાસ થાય, જેટલી પરમ ગુરુમાં પ્રીતિ બંધાશે ને, એટલું એનું સ્મરણ સ્વાભાવિક થશે. પ્રીત બાંધો તમે, પ્રીત બાંધો, પ્રીત બાંધો.
આમાં પણ પરમ ગુરુનો મહિમા સમજાવ્યો છે અને માનવ જીવનનો પણ મહિમા સમજાવ્યો છે. કેવું ગાવાનો સરસ આનંદ મળે છે, સાંભળવાનો પણ આનંદ મળે છે અને એવો જ જીવનમાં આનંદ કરવાનો છે અને એ જ આનંદ સત્ય છે. પરમ ગુરુમાં જેટલી આપણી પ્રીતિ બંધાશે એટલું જ સ્મરણ સ્વાભાવિક થઈ જશે. પરમ ગુરુને તમે ઓળખો, અંતરની આંખે નિરખો, સૌને સરખા ના નોંધો, પરમ ગુરુથી પ્રીત બાંધો. પરમ ગુરુની જો આપણને સાચી ઓળખ થાય, એનો મહિમા સમજાય, તો સ્વાભાવિક બધી વસ્તુ પ્રત્યેનો મોહ પણ છૂટશે અને એની આજ્ઞા પાડવાનું આપણે ગૌરવ થશે. આમ જોવા જઈએ તો એની આજ્ઞા કેટલી સરળ છે, તિલક કરવાનું કેટલું સહેલું છે. એ પાળીને પણ આપણે આશીર્વાદ મેળવી શકીએ છીએ. પ્રાર્થના કરવાનું પણ કઈ અઘરું નથી. ગ્રંથ વાંચન કરીએ, ભજન કીર્તન, સરળ આજ્ઞાઓ છે. કૈવલનું સ્મરણ તો થાય ને. ચાલો કંઈ તમને ના આવડે તો કંઈ નહીં, તમને વાંચતાય ના આવડતું હોય, ખાલી કૈવલનું સ્મરણ કર્યા કરો તો પણ તમારું કલ્યાણ થઈ જશે. તમે ભવસાગર તરવા ગુરુજીના વચનો વિચારો, રૂડો માનવ જન્મ સુધારો. પરમ ગુરુમાં આપણે પ્રીતિ રાખીએ ને
એમના વચનોનો વિચાર કરીશું તો માનવ જીવનનો મહિમા સમજાશે. કૈવલ ભજવા કેડ બાંધો, તો આપણે કમર કસવાની છે કૈવલનું ભજન કરવા માટે. સંકલ્પ કરવાનો, કમર કસવાનો મતલબ કે આપણે કોઈ સંકલ્પ કરીએ તો કાર્ય સિદ્ધ થશે. વિશ્વાસ રાખીએ, સંકલ્પની પાછળ એક વિશ્વાસ હોય છે. સંકલ્પ વગર કોઈ કાર્ય સિદ્ધ નથી થતું, અને સંકલ્પ કર્યા પછી વિશ્વાસ જોઈએ કે બસ થશે જ. ન થાય એવી સ્થિતિમાં પણ વિશ્વાસ ના ડગે ને તો કાર્ય સિદ્ધ થઈ જશે. વિશ્વાસ એવો મજબૂત હોય છે કે ઘણા કાર્યો એમ લાગે કે આપણાથી આ ન થાય, એ પણ સંભવ થઈ જશે એવો વિશ્વાસ જોઈએ. અને હરિનું સ્મરણ સરળ છે અને એ ચમત્કાર સર્જી શકે છે. આપણને લાગે ને કે આ ના સુધરે, એ સુધરી જાય. ઘરમાં જ ઘણી વાર એવું થાય કે આ તો સુધરશે જ નહીં, પણ સુધરી જાય. એનું નામ વિશ્વાસ છે. દ્રઢ સંકલ્પ કે સુધરશે એવો વિશ્વાસ, પ્રયાસ. સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ. એમાં આપણે બધાએ સાથે જ આવું કરવું પડશે. સૂત્ર તો સારું છે, પણ આપણે આપણામાં વાપરવાનું છે. એ બધા તો ઘડીક સાથ રાખે ને પાછા છોડી દે, ઘડીક આ પાર્ટીમાં આ પાર્ટીમાં જતા રહે. એટલે હું સબકા સાથ. તો અહીંયા પરમ ગુરુ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. પરમ ગુરુ પોમી પર પધાર્યા અને ઘણા અધમને ઉધાર્યા. જો આ અસંભવને પણ સંભવ કર્યું છે. તુલસી સુરતાનું તાર સાંધો. બસ આપણે તો સુરતાનો તાર જોડવાનો છે. આપણી સુરતા પરમ ગુરુના દર્શનમાં, સ્વરૂપમાં અને એના સ્મરણમાં, એમની આજ્ઞામાં રહે. પરમ ગુરુમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. આપણી સુરતા એમાં જોડાયેલી રહે. સંસારમાં રહીએ પણ આપણી સુરતા એની સાથે જોડાયેલી રહે. સંસારનું કામ કરતા કરતા પણ આપણી સુરતા પરમ ગુરુ સાથે એકમેક રહે. તપસ્વી રઘુરામ મહારાજ પણ આ ભૂમિ પર રહ્યા છે, પણ એની સુરતા કૈવલમાં હતી. શરીર સુખનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે, તો આપણે તો ક્યાં એટલો કરવાનો છે? એમણે જેટલો ત્યાગ કર્યો એટલો તો આપણે કરવાનો નથી. આપણે તો ખાલી મોહ જ છોડવાનો છે કે આ મારું નથી, અને આપણે લાવ્યા નથી ને લઈ જવાના નથી. આટલી માન્યતા રાખીએ ને તો ભગવાનનું ભજન થશે. નહીં તો મારું મારું કરીને લોકો મરી જાય છે, લોકો લડે છે મારું મારું કરીને. પણ અંતકાળ સુધી આપણું થતું, લોકો એમ કે આ મારી કે ખરા, પણ એ અંતકાળે થાય નહીં આપણી. પણ પરમ ગુરુ આપણા છે અને છે. પરમ ગુરુ આપણા હતા, છે અને રહેવાના. એ આપણે સત્ય કરવાનું છે. એ જ આપણા છે. આ જન્મમાં એ છે, પછીના જન્મમાં પણ એ છે, ને ગયા જન્મમાં પણ એ જ હતા. અને આમાં જે અત્યારે હારે છે ને એ બધા પૂછો જો, હતા કે નહીં ખબર નથી, અને પછી ભેગા રહેશે એ તો હરખું હાલતું હોય રહેશે. બાકી તો છે ને બે હાથ જોડીને કે ફરી પાછા ના મળશો. હા, આવા મસાલાવાળા અમારે જોઈએ. બોલો. એટલે ભગવાનનું ભજન કરે એ બધા પ્રિય લાગે છે, અને જન્મે જન્મે પણ આપણને સાથે મળતા હોય છે. હા, જન્મ જન્મ સુધી એ સાથ આપતા હોય છે. એટલે આપણે તો ભેગા જ રહેવાના બધા. હા, પછી તમને બેહાડીશું સ્ટેજ ઉપર. બધાને કઈ એકનો ને એકનો વારો થોડો હોય, બધાનો વારો આવે. પણ અવતાર બદલાઈ જાય અને આપણી લગ્ની હોય છે તો આપણને બધો જ લાભ મળે છે. તો અહીંયા પરમ ગુરુ કહે છે, બહુત જન્મ હી અવસર આયા, સોઈ મૂરખ સારા જન્મ ગવાયા. આ તો જે ગુમાવી દે છે એને કહે છે
કે કેટલાય જન્મો પછી તને આ અવસર મળ્યો તો, મોકો મળ્યો તો, પણ તે આ મોકો ગુમાવી દીધો. એ માણસ મૂર્ખ છે. આગળની ચોપાઈ તો અધૂરી છે, પણ પછી આવતી પૂર્ણિમાએ આપણે આગળ વધીશું. કદાચ આખા વરમાં પદ થઈ જાય પૂરું તો સારું, એક બે આગળ. પછી આગળ ભાગ્યની પણ વાત આવે છે, અને નિંદ્રા સુપન સુખ સતકરી માન્યા, એની થોડી ચર્ચા પછી કરીશું. બધી ચોપાઈઓ બહુ આપણને ઉપદેશ આપે છે અને બહુ ચિંતન કરી અને સમજવા જેવી છે, કે જેના દ્વારા આપણે જીવનમાં જાગી જઈએ અને ભગવાનનું આપણે ભજન કરીએ, અને અંતિમ ચોપાઈ જે કે છે ત્યાં સુધી આપણે પહોંચી જઈએ, અને માનવ જીવનનો મહિમા આપણને સમજાય અને પૂર્ણપણે એનો સદુપયોગ. અખંડ સૌભાગ્યવતી મીનાબેન અને નરેન્દ્રભાઈ, સુનિલભાઈ, રાજેન્દ્રભાઈ. તો મીનાબેન, સુનિલભાઈ અને સુનિલભાઈ રાજેન્દ્રભાઈ પરમ ગુરુના અનન્ય ઉપાસક છે. પરિવારજનો આખો, દીકરી જે મીનાબેન છે એમના માતા પિતા પણ પરમ ગુરુના ઉપાસક. દર પૂર્ણિમાએ રાજસ્થાનની બોર્ડર ઉપર રહે છે. આપણે ઘણા તો ગામની બોર્ડર ઉપર રહેતા હશે, કાં તો ફળિયાની બોર્ડર ઉપર રહેતા હશે, છતાંય કદાચ સમય ન મળી શકતો હોય, પણ એ લોકો દર પૂર્ણિમાએ છેક રાજસ્થાની બોર્ડર પરથી અહીં સુધી આવે, અને અહીંથી સારસા જવાનું હોય દૂર તો પણ પાછું 100 કિલોમીટર વધી જાય એ બાજુ જવું હોય તો પણ દર પૂર્ણિમાએ એ જાય છે અને આવો અલૌકિક સત્સંગનો અમૂલ્ય લાભ, અમૂલ્ય સમય એ સારા કાર્યમાં જોડે છે. એ સિવાય પણ બધા પ્રસંગોમાં આવતા હોય છે અને શુભ કાર્યોમાં એનું યોગદાન હોય છે. જે મેં કહ્યું તેમ મીનાબેન છે, એમના પિતાશ્રી બાબુભાઈ, એમની પણ સેવા હોય છે. એમનો પરિવાર, બાબુભાઈ તો 6 મહિના પરદેશ રહેતા હોય છે, પણ પરિવારજનો બધા અહીંયા છે. એમનો બાબુ પણ છે, એ બધા અહીંયા આવતા હોય છે. અને આજે એમની દીકરી એમના ઘરમાંથી જે સંસ્કાર લઈને ગઈ છે, અને સાથે સુનિલભાઈ પણ જોડાયા છે. પરમ ગુરુના આશીર્વાદ છે પરિવાર ઉપર. એમને ત્યાં નાનો બાબો છે, નામ છે કેવું, ઘિયાત, નવું નામ છે, બોર્ડ ઉપર લખેલું છે. અને દીકરી કાવ્યા છે. પરિવાર સાથે પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. ભક્તિમય જીવન જીવે છે. તમે જુઓ તો બધાના કપાળમાં તિલક હોય. આપણે અહીંયા ભાઈ કરે તો બેન ના કરે, બેન કરે તો, એટલે મતલબ કે બંનેને મનમેળ નથી. એટલે આજે એમને દીકરાની તુલા પણ કરી છે, શર્કરા તુલા. એનું જીવન સાકર જેવું મધુર બને. સાથે તુલાનું મહત્વ છે કે બાળકોનું આરોગ્ય સારું રહે, સ્વસ્થ રહે. અને જ્યારે મંદિરમાં કરવામાં આવે છે ત્યારે સંસ્કાર સંપન્ન બને, શિક્ષણ પણ સારું પ્રાપ્ત કરે. અને આજે વિશેષ તુલાની સાથે સાથે સેવાની પ્રસાદી છે. એક મહાપ્રસાદનો મહાલાભ છે. પરમ ગુરુના આશીર્વાદ છે કે આજે સૌને માગસર સુદ પૂર્ણિમાના મહાપ્રસાદની પ્રસાદી આપણને સૌને પ્રાપ્ત થશે, જેની સેવા અખંડ સૌભાગ્યવતી મીનાબેન, સુનિલભાઈ અને સુનિલભાઈ રાજેન્દ્રભાઈ. દીકરી તો પીઠની છે અને રહે છે ઉદયપુર રાજસ્થાનમાં, ને ત્યાંથી અહીંયા
આજે બધા પરિવાર સાથે પધાર્યા છે. તો પરમ ગુરુના ખૂબ એમને આશીર્વાદ છે, એમની કૃપા એમના પર વરસતી રહે અને પરિવારનો ભક્તિભાવ પરમ ગુરુ પ્રત્યે દ્રઢ રહે, એમની સેવા કરવાની ભાવના નિરંતર બની રહે. પરમ ગુરુ એને સેવા કરવાની ખૂબ શક્તિ પ્રદાન કરે. અને સાથે અમારો પીઠનો પરિવાર દિલીપભાઈ છે, આ બધા એક જ પરિવારના સભ્યો છે. પરમ ગુરુ પરિવારના સભ્યો એવા છે કે ઘણા પરિવાર સાથે ન રહેતા હોય પણ અલગ પરિવારો પણ એક પરિવારની જેમ રહે છે. બધા આવે તો સાથે આવે. ઘણીવાર દિલીપભાઈની ગાડી હોય તો બધા પરિવારો એમાં જ આવતા હોય છે. આજે પરિવાર બધા સંખ્યા વધારે છે એટલે 2 ગાડી લઈને આવ્યા છે. તો ખરેખર આવી ભાવના બનવી એ જ પરમ ગુરુની કૃપા છે કે જે સંસ્કારી પરિવારો છે એની સાથે આપણે બધા રહી અને પરમ ગુરુની ભક્તિનો લાભ લઈએ અને એવી રીતે પરિવારમાં રહીએ કે ભવિષ્યમાં એકબીજાની જરૂર હોય તો આપણને એક જીવનમાં એક વિશ્વાસ રહે કે આપણા પરિવારજનો છે, આપણી સાથે છે અને એ સાથનો એક વિશ્વાસ મહત્વનો છે, સહયોગ મહત્વનો છે. અને આવા પરિવારનો સાથ એ ભજનની અંદર બહુ આપણને બળ આપતું હોય છે. એકબીજાનો સાથ એ ભક્તિની અંદર આપણને સહયોગ આપતો હોય છે. તો આજે આપણને પ્રસાદી મળી છે એવા અખંડ સૌભાગ્યવતી મીનાબેન, સુનિલભાઈ, સુપુત્ર ઘિયાત અને દીકરી કાવ્યા, બધાને શુભકામના છે. નવી દુનિયામાં આવ્યા છે, પરમ ગુરુના આશીર્વાદ સાથે એમની યાત્રા ખૂબ સુખદ રહે. કારણ કે માતા પિતાની બસ ઈચ્છા હોય છે કે મારા બાળકો સુખી થાય અને પરમ ગુરુના આશીર્વાદથી જ્યારે આગળ વધે ત્યારે ખરેખર આપણે અનુભવ કરી રહ્યા છીએ જે સંસ્કારની અંદર સુખનો, અને એ જ સાચું સુખ છે. નહીં કે કોઈ ધન અને વૈભવ હોય તો જ સુખ છે. સુખ તો સંસ્કારમાં છે, પરિવાર સાથે સંપથી રહીએ એમાં છે, પ્રભુના સ્મરણમાં છે. તો પરિવાર સાથે બધા સુખી રહે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે આજના માગશર સુદ પૂર્ણિમાના સત્સંગને વિરામ આપતા આવેલા જે ભક્તજનો છે એ પણ ભાગ્યશાળી છે કે આજે માગશર પૂર્ણિમાના દિવસે સત્સંગનો લાભ લેવા આવ્યા છે. એ બધાને પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અહીંયા અમારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ. જય 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 परम गुरु श्रीमद करुणासागर महाराज की जय द्वितीय वीराचार्य श्री नारायणदास जी महाराज की जय तृतीय वीराचार्य श्री बलदेवदास जी महाराज की जय चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज की जय पंचम वीराचार्य श्री प्रयागदास जी महाराज की जय षष्ठम वीराचार्य श्री शीतलदास जी महाराज की जय सप्तम वीराचार्य श्री अविचलदास जी महाराज की 22 अष्टम वीराचार्य श्री धर्मप्रियदास जी महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी सारसापुरी की जय श्री कैवल धाम की जय तथा सत्संग पूर्णावती समय का सत कैवल साहेब. કેવલ અંશો સત કેવલ સાહેબ. આજુબાજુ પણ સૌને કહેજો સત કેવલ પરમાત્મા. મંદિર માટે એક જાહેરાત કરી હતી સોલારની ગામ માટે કે ગામના લોકો જે સેવા આપે અને વિશેષ એનો લાભ લે એટલે ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો છે. મુખ્ય દાતા છે આપણા અમેરિકાથી દયાભાઈ બાબરભાઈ પટેલ, અને ગામના લોકોને એમણે કહ્યું કે જે સહયોગ આપે લેજો અને બાકીનો ખર્ચો હું આપીશ. એટલે એમણે આપણને સહયોગ આપ્યો છે એટલે આપણા માટે તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે.
પણ છતાંય જેમને પણ સેવા આપવી હોય તે આ સેવા આપેલી આપણી આજીવન સેવા થશે. કારણ કે આ વિદ્યુત જે સોલાર પાવર આપણે ગોઠવીશું, જેની કાયમને માટે સેવામાં આપણી સેવાનો ઉપયોગ થશે અને આપણે વાપરીએ છીએ. એટલે દર વર્ષે આમ તો ડાયાભાઈ આપણને બિલ આપતા જ હતા 25-30 હજાર રૂપિયા, પછી વધારે આવવા માંડ્યો જે એસી નાખ્યા ત્યાર પછીને વપરાશ વધવાથી. એટલે અમે વિચાર્યું કે સોલાર નાખીએ તો આપણને થોડો ફાયદો થશે કે 2,60,000નો ખર્ચો છે, એટલું રોકાણ કરીએ તો બેંકમાંથી આપણને જે વ્યાજ મળે એના કરતાં વધારે આપણને ફાયદો થશે. રોકાણ કરી દઈએ ને કદાચ આપણે એટલું બેંકનું વ્યાજ ભરીએ ને તો એના કરતાં ફાયદો વધારે છે આખા વર્ષનો. એટલે જેમને પણ ગામના લોકો હોય એને આપવું હોય તો આપી શકે. અને બીજી એક સેવા બધાના માટે છે. પાછી સેવા તો નિરંતર ચાલતી રહે છે ગંગાની જેમ. દિવાળીએ કેલેન્ડરો છપાયા તો એમાંય સેવા હોય છે. ત્યાર પછી આ સોલારની જાહેરાત કરી, જો કે એકવાર થઈ જશે. લગભગ મારી દ્રષ્ટિએ અહીંનું આ છેલ્લું મંદિરનું કાર્ય છે. પછી તો આપણા કાર્યક્રમો જે થતા હોય એ આપણે સેવા કરીને લાભ લઈએ છીએ. તો દર વર્ષે જે ચોપડા છપાવીએ છીએ ઉનાળામાં, પણ અત્યારે વિચાર્યું કે આ વર્ષે એક જ મહિનાની અંદર ચોપડા પૂરા થઈ ગયા છે. મઈ બીજથી આપણે જાહેરાત કરતા હોઈએ છીએ કે જેમને સેવા આપવી હોય તે આપી શકે છે અને એનું નામ આપણે ચોપડાની અંદર મૂકતા હોઈએ છીએ. તો આ વર્ષે થોડું વહેલું છપાવવાનો સંકલ્પ કર્યો છે કે અત્યારે થોડું માર્કેટ નીચું હોય એટલે આપણને ફાયદો થાય. ₹2 ચોપડે એટલે, અને ચોપડા થઈ રહ્યા છે તો વેકેશન પહેલાં આપણે અત્યારે છપાવીએ. કારણ કે વેકેશનમાં મોડું થઈ જાય છે તો ઘણા લોકોને સમયસર મળી શકતા નથી, એટલે બહારથી કદાચ લઈ લેતા હોય. એટલે વહેલા છપાવવાનો ઉદ્દેશ એક તો ઓછો ખર્ચ થાય અને આપણે તો હેતુ છે કે લોકોને ઓછામાં ઓછા પૈસે મળે. જે એમાં ખાસ ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે આજુબાજુના વિસ્તારમાં, અને અહીંયાથી ઘણા બધા શિક્ષકો છે, સેવા આપે છે અને ચોપડા લઈ જાય છે. એમની શાળામાં જે ગરીબ બાળકો હોય એમને પણ વેચતા હોય છે. એટલે વિશેષ જરૂરિયાતમંદને 2-5 રૂપિયાની મદદ ચોપડે મળે તો એના માટે ઘણું મહત્વનું છે. અને આપણે આમ સેવા ન કરી શકીએ વધારે, પણ 2-3 લાખ જેટલી સેવા આ ચોપડા છપાવવાના માધ્યમથી આપણે લોકોની કરી શકીએ છીએ. એટલે 5 રૂપિયાનો ડિફરન્સ તો આપણે છપાવીએ એમાં જ આપણને મળતો હોય છે માર્કેટ કરતાં. એટલે આ વખતે થોડા 10,000 ચોપડા વધારે છપાવીએ છીએ. દર વર્ષે 20,000 છપાવીએ છીએ, પણ આ વખતે વપરાઈ ગયા એટલે લોકોનું કહેવાનું છે કે વધારે છપાવજો. તો 30,000 છપાવવાના છે. એટલે જેમને આપવાની ઈચ્છા હોય એ જણાવજો જલ્દી, ટૂંક સમયમાં. એટલે નજીકમાં અમે છપાવીએ તો એની નોંધ અમારે ચોપડાની અંદર મૂકી શકાય. હવે ભોજન પ્રસાદના દાતા પરિવારજનો, પીઠના પરિવારજનો છે બધા, અહીંયા પરમગુની આરતી કરવા માટે આવશે અને ત્યારબાદ આપણે પરમગુને થાળ ધરાવીશું.
પ્રભુ